વડોદરામાં જેટકો દ્વારા ભરતી રદ કરવાનો મામલો હાલ સામે આવ્યો છે। વડોદરાથી આ સમાચાર સામે આવ્યા છે, જેમાં જેટકો દ્વારા ભરતી રદ કરવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે। 1224 ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની ભરતી રદ કરવામાં આવે છે। જેટકોની ઓફિસ બહાર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। ઉમેદવારોએ જેટકોની ઓફિસ બહાર વિરોધ નોંધાવ્યો છે। તો વિદ્યાર્થી આગેવાન યુવરાજસિંહ જાડેજા આંદોલનમાં જોડાયા હોવાના સમાચાર મળ્યા છે। નોકરી માટે નિમણૂક પત્રો આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવે છે। તો વડોદરામાં જેટકો દ્વારા ભરતી રદ કરવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે, જેમાં 1224 ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની ભરતીને રદ કરી દેવામાં આવી છે। જેટકોની ઓફિસની બહાર ઉમેદવારોએ વિરોધ કર્યો છે। વિદ્યાર્થી આગેવાન યુવરાજસિંહ જાડેજા પણ આ આંદોલનમાં જોડાયા છે। ત્યારે નોકરી માટે નિમણૂક પત્રો આપવામાં આવે તેવી યુવાનો દ્વારા માંગણી કરવામાં આવી છે। તો વિદ્યાર્થી આગેવાન યુવરાજસિંહ જાડેજા પણ આ આંદોલનમાં જોડાઈ ગયા છે। જેટકોની ઓફિસ બહાર ઉમેદવારોએ પોતાનો વિરોધ નોંધાવ્યો છે। તો 1224 ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની ભરતીને રદ કરવામાં આવી છે, જેના કારણે ઉમેદવારોએ જેટકોની ઓફિસ બહાર પોતાનો વિરોધ નોંધાવ્યો છે। અને જે પણ અત્યારે વિદ્યાર્થીઓ પરીક્ષા પાસ કરી છે, કારણ કે દ્વિસ્તરીય પરીક્ષા હતી અને દ્વિસ્તરીય પરીક્ષા પાસ કરવામાં આવી છે। ત્રીજા મહિનામાં પ્રેક્ટિકલ પરીક્ષા હતી અને 9મા મહિનામાં એ લેખિત પરીક્ષા હતી। અને સરકારને બ્રહ્મજ્ઞાન 12મા મહિનામાં થાય છે કે ભાઈ જે ત્રીજા મહિનામાં જે પરીક્ષા લેવામાં આવી અને એ પરીક્ષા મેં રદ કરી, જેમાં ક્ષતિ જરાણી કોઈ એક વ્યક્તિની ફરિયાદ ઉપર આ પરીક્ષા એને સીધી રદ કરી, ત્યારે એને 1224 જે વિદ્યાર્થીઓ પાસ છે એનો જરા પણ અભિપ્રાય લેવામાં ન આવ્યો। એટલે સરકારને ફરીથી કહીએ છીએ, આ જે સરકારે પરીક્ષા રદ કરવાનો જે નિર્ણય કર્યો છે એની પર ફેર વિચારણા કરે અને તાત્કાલિક ધોરણે આ નિર્ણયને રદ કરે અને જે પણ ઉમેદવારો પાસ છે એ ઉમેદવારોને નિમણૂક પત્ર આપે। અને આ પદ માટે યુવાનો ઘણા સમયથી પોતાનો નોકરી ધંધો છોડીને મહેનત કરી રહ્યા હતા, શું કહેશો? ખાસ કરીને જોઈએ તો આ જે પદ છે એ પદ એટલે કે સામાન્ય રીતે જીઈબીમાં જેને આપણે હેલ્પર કહેતા હોઈએ છીએ, હેલ્પર દરજાનું પદ છે। અને જેમાં આ બેરોજગારીનો આંકડો તમને દેખાતો હશે કે આ કેટલા પ્રમાણમાં લોકો અહીં ઉપસ્થિત થયા છે। જોવામાં જઈએ તો આ હેલ્પરના પદ માટે અત્યારે હજારો એટલે કે 10,000 કરતાં પણ વધારે વિદ્યાર્થીઓ આ પરીક્ષાની તૈયારી કરે। 1224 ઉમેદવારોનું સિલેક્શન થયું છે। આ 1224 ઉમેદવારોને ક્યાંક ને ક્યાંક અત્યારે રજડી પડ્યા છે એમ કહીએ તો જરા પણ એમાંથી શિયોક્તિ નથી, કેમ કે ન તો એની સરકાર સાંભળે છે, ન અધિકારીઓ સાંભળે છે, ન કોઈ પદાધિકારીઓ સાંભળે છે, કોઈ સાંભળવા તૈયાર નથી। અધિકારીઓની પાસે ચેમ્બરમાં જાય છે તો અધિકારીઓને સાંભળવા તૈયાર નથી, એને ધુતકારીને બહાર ઢકેલી દેવામાં આવે છે। અને ઉર્જા મંત્રીને જો વાત કરવા જાય તો કોઈ ઉર્જા મંત્રી હાજર નથી। એટલે આ જે ચૂંટાયેલી સરકાર છે એને પણ કહી તમે જનપ્રતિનિધિ છો તો જનતાનો અવાજ તમારે બનવો જોઈએ। જો તમે જનતાનો અવાજ નથી બની શકતા તો તમારે પદ તમારું ખાલી કરી દેવું જોઈએ। અને તમે મંત્રી છો, એક મંત્રી તરીકે જો તમે આ ઉર્જા વિભાગની તમે વાત ન સાંભળી શકતા હોય તો ઉર્જા વિભાગમાંથી તમારે એ રાજીનામું આપી દેવું જોઈએ। આગળ તમારી માંગ નહીં સ્વીકારે તો શું કરશો? ખાસ કરીને અમારી માંગણી અને આજે અમારો જે કાર્યક્રમ છે એ અમે કહી શકાય કે ઉર્જા વિભાગ ખાતે અમે આવેદન અને નિવેદનના માધ્યમથી આગળ વધવાનું છે। પહેલા અમે રજૂઆત કરીશું, જો રજૂઆતમાં નહીં માને તો ચોક્કસપણે ગાંધીનગરની અંદર અમે સત્યાગ્રહ છાવણી એ ધરણા પ્રદર્શન કરીશું, આંદોલન કરીશું, ભૂખ હડતાલ કરીશું। છતાં પણ નહીં સાંભળે તો અમે જે વિધાનસભા છે એ વિધાનસભાનો પણ ઘેરાવો કરીશું। અને છતાં પણ નહીં સાંભળે તો ઉર્જા મંત્રી જે કનુભાઈ દેસાઈ એનો ઘરનો ઘેરાવો કરવો પડે તો અમે એનો ઘરનો ઘેરાવો પણ કરીશું। આજે ગુજરાતના અલગ અલગ જિલ્લા, અલગ અલગ તાલુકાઓમાંથી બધા જ વિદ્યાર્થીઓમાંથી આવેલા છે। અને જે વિદ્યાર્થીઓ 1224 ઉમેદવારો જે પાસ થયા છે એ તમામ ઉમેદવારોના જે સપના રોડાઈ ગયા છે, ત્યારે પોતાના સપનાને રોડાઈ નહીં અને પોતાના સપના સાકાર થાય એટલા માટે આજે રજૂઆત કરવા માટે આજે બરોડાની જે વડી કચેરી છે ત્યાં ઉપસ્થિત થયા છે।